સ્ટાર્ટ. પ્રણામ. મારું નામ વેનુભાઈ પટેલ. હું અમરેલી જિલ્લાના બાબરા તાલુકાનો એક કિસાન પુત્ર છું અને હું સન ટુ વુમન ફાઉન્ડેશન નયા દ્રષ્ટિકોણવાલા શિબિર તે ઇન્દોરથી આગળ 40 કિલોમીટર સેજવાની ધામમાં આવેલું છે. તે ત્યાં પરમ પૂજ્ય પરમાલયજી કે જ્યાં જે મનુષ્ય બનાવવાની સ્કૂલ છે. આપણે સ્કૂલ તો ઘણી બધી જ હોય છે, પણ આજે પરમાલયજી છે મનુષ્યને મનુષ્ય બનાવવાની સ્કૂલ છે. ત્યાં અલગ અલગ શિબિરો થાય છે અને અલગ અલગ રાજ્ય વાઇઝ અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ મેગા સિટીઓમાં, દાખલા તરીકે ગુજરાતમાં સુરત, અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને હમણાં વડોદરાની અંદર પણ શિબિર થવાની છે. તો આ શિબિરની અંદર શું કરાવે છે? તો અમારી શિબિરનું નામ છે નયા દ્રષ્ટિકોણવાલા શિબિર. એની અંદર પ્રવચન નહીં, પ્રયોગ. તો એની અંદર અમારે શું શું કરાવવામાં આવે છે કે યોગ્ય આહાર, યોગ્ય કસરત અને યોગ્ય ઊંઘ એના વિશે જ્ઞાન આપવામાં આવે છે. તે શરીર માટે ખૂબ ફાયદાકારક છે. તે પ્રમાલેજીએ 25 વર્ષ સુધી તપ કરી અને તે ગોત્યું છે અને તે એને આપણે પીરસેલું છે. તેમાં એને 7 શરણ આપણે જે કસરતના આપેલા છે, નાભી ચટકાના એના 7 પ્રયોગો છે. ત્યાર પછી બીજું ભોજનનું આપણે ખૂબ સુંદર વ્યવસ્થા આપવામાં આવી છે. એનું નામ આપ્યું છે અદ્રશ્ય બ્રેકફાસ્ટ. અદ્રશ્ય નામ શા માટે? તો કે અદ્રશ્ય નામ એટલા માટે આપવામાં આવ્યું છે કે એની અંદર શક્તિ છુપાયેલી છે. તો કે આપણે ભોજન છે તે 2 પ્રકારના ભોજન છે, એક આલ્કલાઇન અને એક એસિડિક. તો આલ્કલાઇન કેને કહેવાય? કે જે સૂર્યપ્રકાશથી પાકેલું હોય તેને આલ્કલાઇન, અને એસિડિક એટલે કે જે આપણે ગેસ ચાલુ કરીને જે બનાવીએ છીએ એ ભોજન. તો કયું ભોજન ક્યારે લેવું એના માટે આપણને સુંદર રીત સમજાવી છે અને કહેવામાં આવી છે કે સવારમાં આપણે શું લેવું જોઈએ. તો સવારમાં આલ્કલાઇન બ્રેકફાસ્ટ લેવો જોઈએ, બપોરે એસિડિક લેવું જોઈએ. એનાથી શું ફાયદો? તો કે આલ્કલાઇન નાસ્તો જે આપણે સવારે કરીએ છીએ એની અંદર આપણે જે નો ડાઉટ આપણે બધું ખાઈએ છીએ, ભાખરી, ખાખરા, મમરો, પીઝા, બર્ગર, ખમણ, ઢોકળા, ગાંઠિયા વગેરે વગેરે. તો એની અંદર શું ફાયદો અને આ નાસ્તાથી શું ફાયદો? તો એની અંદર આલ્કલાઇનમાં એ ફાયદો છે કે આપણે જે જમીએ છીએ એની 70% ઉર્જા આપણને મળે છે અને 30% મળ દ્વારા વેસ્ટ બહાર જાય છે. અને જ્યારે આપણે બીજો રાંધેલો ખોરાક ખાઈએ છીએ તો એનું આપણે 30% ઉર્જા મળે છે અને 70% વેસ્ટ નીકળે છે. તો આલ્કલાઇન બ્રેકફાસ્ટ કરવો જોઈએ. અને સેજવાનીની અંદર ત્યાં અઠવાડિયાની 5 દિવસની 18 દિવસની શિબિર થાય છે. તો શિબિરનો અવશ્ય લાભ લેવો જોઈએ. અહીંયા તો સમજી લો કે આપણે 1 દિવસ કે 6 દિવસની હોય એ તો ખાલી નાનું એવું આપણે પિક્ચરમાં કેમ ટેલર હશે એમ છે. તમારે આખું પિક્ચર જોવું હોય તો સેજવાની ધામ જવું પડે. તો મિત્રો આવો, જોડાઓ, તમારા પરિવારને, તમારા કુટુંબીજનોને, સ્નેહી મિત્રોને જોડો. ખૂબ ખૂબ ધન્યવાદ. लगाओ ताकत. बहुत सरस. लगाओ ताकत.
મિલનભાઈ આગળ લઈ લો. હાથ ઉપર રાખશો, સીધા કરી દઈશું. આપણે 3 મિનિટ હાથ ઉપર રાખવાના છે. એટલા બધા નહીં રખાવું, આ તો ખાલી તેને શૂટિંગ માટે જોઈએ છે એટલે. આનાથી મોટો ફાયદો છે, આપણે બીપી હોય તો બીપી કંટ્રોલ થાય છે. ત્યાર પછી ડાયાબિટીસ, જે ડાયાબિટીસ આનાથી જતો રહે છે. મેં કાઢ્યો છે 280 હતું મારે, મેં 0 કર્યો છે આ પ્રયોગથી જ. એટલે જે ડાયાબિટીસ વાળા મિત્ર છે એ રોજ 33 મિનિટ સવાર સાંજ જેમાં પહેલા આ પ્રયોગથી ડાયાબિટીસ વહી જાય છે. અને હું કહું એમ માની નથી લેવાનું, તમારે આ પ્રયોગ કરતો રહેવાનો અને ખાવા પીવાનું જે હું કહું એ ખાવું પીવાનું, અને રોજ નિયમિત પ્રયોગ કરો. અને તમારે 1 મહિના પછી ડાયાબિટીસ માપવાની તમારે, અને તમારે જે ડૉક્ટરની દવા હોય એ તમારે 50% કરી નાખવાની, અને પછી તમારે મહિના પછી મપવાની. તમને કેટલો ફરક પડે છે. ધીરે ધીરે હાથ નીચે લઈ લઈશું. પાંચ સેકન્ડ, 4, 3, 2, 1, સ્ટોપ. ફરી એક વખત. ફરી એક વખત કરશું. કુકડો આસનમાં બેસી જઈશું. જે મિત્રો બેસી શકે, ન બેસી શકે એમને બેસી જજો.
રોકાશું.